નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ગુજરાતમાં કાશ્મીરનો અનુભવ કરાવતી ઠંડી. ગત દિવસમાં 1 થી 6 ડિગ્રી તાપમાન ઘટી જતા લોકો ઠૂંઠવાઈ ગયા. સિઝનનું સૌથી ઓછું નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન, તો બીજી બાજુ 10 સેકન્ડમાં ચપ્પુના 10 ઘા મારી વેપારીની હત્યા કરવામાં આવી. સીસીટીવી સામે આવ્યા. સુરતમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે હત્યા નિપજાવવામાં આવી. લોહી નીતરતા ચપ્પુ સાથે લોકોએ આરોપીને ઝડપી પોલીસને હવાલે કર્યો. તો બીજી બાજુ નિઠારી કાંડની જેમ ગુજરાતના સિરિયલ કિલરે બારનો ભોગ લીધો. મોટા તાંત્રિક આઈડિયા આપ્યો, એક બાદ એક મોતને ઘાટ ઉતાર્યા. પોલીસથી બચવા ક્રાઇમ પેટ્રોલ જોતો હતો, તો બીજી તરફ હવે સ્માર્ટ મીટરમાં રિચાર્જ નહીં કરાવવું પડે. સ્માર્ટ મીટરની પ્રીપેડ યોજના મરજિયાત કરાઈ. હવે જૂનાની જેમ બિલ મળશે. નવા અને સોલાર વાળા ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત. તો બીજી બાજુ સુરતમાં રસ્તે પડી ગયેલા વૃદ્ધાની વહારે આવી પોલીસ. માનસિક દિવ્યાંગને આ રીતે કરે છે મદદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના લોકોને ધ્રુજાવી દેતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 72 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ગાત્રો થીજવી દેતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસર વર્તાવવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તાપમાનનો પારો એક જ રાતમાં 1 થી 6 ડિગ્રી ઘટી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.4 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત અન્ય મહત્વના શહેરોની વાત કરીએ તો બરોડામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.7 ડિગ્રી, અમદાવાદમાં 13.7 ડિગ્રી અને સુરતમાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગના શહેરોમાં 1 થી લઈ 6 ડિગ્રી સુધીનું તાપમાન ઘટી જતા જનજીવનને અસર પડી છે. અચાનક જ આવેલા તાપમાનમાં ઘટાડોના કારણે લોકોને ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું છે. પરંતુ ઠંડીથી સાથે સાથે બર્ફીલો પવન ફૂંકાતા લોકોએ અમદાવાદમાં માઉન્ટ આબુ જેવો વાતાવરણનો અનુભવ કર્યો હતો. અંબાલાલ પટેલની ઠંડીની આગાહી કરાતા જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે. પરંતુ હાલમાં જે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, હાલમાં ધીમી અસરોથી ઠંડી વધતો હોવાને ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે. જોકે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ આવવાથી સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં લોકેશનના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવા વરસાદી ઝાપટા પડશે. આ સાથે જૂનાગઢ સહિત અન્ય દરિયાકાંઠા જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે તથા લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 72 કલાક ઠંડીનું મોજું ફરી વળવાની સાથે હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે આગાહી. આ ઉપરાંત ડિસેમ્બર માસના અંતમાં એટલે કે 23 ડિસેમ્બર બાદ ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. જો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી યથાવત રહેશે એટલે કે આ વર્ષે ક્રિસમસ અને ન્યૂ યરની શરૂઆતમાં ગાત્રો થીજવથી ઠંડી માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે. સુરતમાં થોડા દિવસ શાંતિ રહ્યા બાદ ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે. શહેરના ઉધના વિસ્તારોમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે એક લુખ્ખાએ વેપારીને ચપ્પુના ધડાધડ 10 ઘા ઝીકી હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામી છે. ત્યાંનો આ હચમચાવતો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં આરોપી માત્ર 10 સેકન્ડમાં જ વેપારીને ચપ્પુના 10 ઘા મારતો નજરે પડી રહ્યો છે. લોકોએ હિંમત કરી આરોપીઓને લોહી નીતરતા ચપ્પુ સાથે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે ભૂતકાળમાં 1 થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં બાઇક પાર્ક કરવા મુદ્દે થયેલા વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો. આરોપી નીરજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચોરી, મારામારી, લૂંટ સહિતની 8 જેટલા ગુના તેની ઉપર નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, પોલીસે તેની ઉપર પાસાની કાર્યવાહી પણ કરી છે. તેમ છતાં ઉધના વિસ્તારમાં તે પોતાની પાસે ચપ્પુ લઈને બેફામ ફરતો હતો.
નજીવી બાબતે નીરજે વેપારી સુભાષને એક બાદ એક માત્ર 10 સેકન્ડમાં 10 જેટલા ચપ્પુના ઘા ઝીકી દીધા. ગુનાહિત ઇતિહાસ ધરાવનાર નીરજ પર કોઈ હુમલો ન કરે આ માટે તે પોતાની સાથે હંમેશા ચપ્પુ રાખતો હતો. વેપારી સુભાષની હત્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. સુભાષ ખટીક મૂળ રાજસ્થાનના અને ડિંડોલી મધુવન સર્કલ પાસે મિલેનિયમ પાર્કમાં રહેતા હતા. સુરત સ્ટેશન વિસ્તારમાં તેમની ઇલેક્ટ્રોનિક્સ દુકાન હતી. તેમના ભાઈ રાકેશની ઉધનામાં મહાવીર કોમ્પ્લેક્સમાં દુકાન છે. સોમવારે સાંજે સુભાષભાઈની દુકાને આવ્યા ત્યારે રસ્તા વચ્ચે બાઇક પડેલી જોવા મળી હતી. સુભાષે બાઇક હટાવવા માટે નીરજ ગંગાસાગર અમરને વિનંતી કરી હતી, પરંતુ નીરજે બાઇક હટાવવાની ના પાડી અને વિવાદ થયો. સુભાષે થોડી વારમાં બાઇક પાર્ક કરીને પરત આવીને ફરી વિવાદ કર્યો, જેના પરિણામે ઉશ્કેરાયેલા નીરજે પોતાના ચપ્પુથી સુભાષના છાતીમાં ઘા મારી દીધો. આકસ્મિક હુમલાના કારણે સુભાષ ગંભીર રીતે લહુલુહાણ થઈ જવા ફસડાઈ પડ્યા હતા. તેમને તાત્કાલિક મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સર્જાહેર હત્યાને અંજામ આપ્યા બાદ નીરજ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તે પહેલા સ્થાનિક લોકોએ આરોપીને લોહી નીતારતા ચપ્પુ સાથે દબોચી લઈ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે નીરજ અગરબત્તી વેચવાનો ધંધો કરતો હતો અને તેની વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ચોરીના 8 કેસ નોંધાયેલા છે. આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે, ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે. આ ઘટના આશરે 4:45ની આસપાસની છે. બનાવમાં વિક્ટીમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે, જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે. જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે. આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે, એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે. આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે, એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહીઓ એ શરૂ કરી દીધેલ છે. કયા કારણસર અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલ લઈને જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે, જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિક્ટીમ છે એમનું નામ સુભાષભાઈ કરીને છે. તેઓ પોતે આ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક સેલ્સનો બિઝનેસ કરે છે અને જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે. આરોપી છે એ અત્યારે કોઈ કામ કરતો હોય એવું જણાતું નથી, છતાં અમે વધુ પૂછપરછ અત્યારે હાથ ધરી છે અને એની સાથે એની વધારાની તપાસ પણ અત્યારે કરી રહ્યા છીએ કે અગાઉ એણે કોઈ ગુના કર્યા હતા કે નહીં, એ પણ તપાસ અત્યારે ચાલુ છે. વર્ષ 2006માં નોઈડાના એક બંગલામાં સંખ્યાબંધ લાશના ટુકડા મળ્યા હતા અને તે આખી ઘટના નિઠારી કાંડ તરીકે આજે પણ લોકોને હચમચાવી નાખે છે. ત્યારે ગુજરાતમાં પણ એક હત્યાકાંડ સામે આવ્યો છે. વર્ષ 2013માં એક તાંત્રિકે તેનાથી મોટા તાંત્રિક પાસે લોકોને મોતને ઘાટ ઉતારી દેવા માટેનો આઈડિયા લીધો હતો. 2013 થી 2024 સુધીમાં આઈડિયાના આધારે આ તાંત્રિકે 1, 2 નહીં પણ 12 જેટલી હત્યા કરી છે. તેમાં પણ ખાસ કરીને પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે તાંત્રિકે જ્યારે લોકોની હત્યા કરી તેમાં પણ તે ઘણા લોકો સાથે બદલો લેવા માંગતો હતો અને તે ઘણાને રસ્તામાંથી હટાવવા માંગતો હતો, જેના કારણે તેણે આ આખો પ્લાન ઘડ્યો અને ઘણી લાશોના ટુકડા કરીને એને અલગ અલગ જગ્યાએ છુપાવી દીધા હતા. આ સમગ્ર ઘટનાક્રમ જ્યારે પોલીસ સામે આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે તપાસ ચાલી રહી હતી ત્યારે હવે પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે જે તે સમયે જ્યારે તે પોલીસથી બચવા માંગતો હતો ત્યારે તે સમયે ટીવીમાં આવતી ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોતો હતો. પોલીસથી બચવા તે મોતનું કારણ છુપાવવા માટે શું કરી શકાય તેનો આઈડિયા મેળવતો હતો. આરોપી તાંત્રિક પોલીસથી બચવા ક્રાઇમ પેટ્રોલ જોતો હતો. 1, 2 નહીં પણ 12 લોકોને મોતને ઘાટ ઉતારનાર હજી તાંત્રિક સામે તપાસ થાય તે પહેલા તેનું મોત નીપજ્યું હતું અને સમગ્ર પ્રકરણમાં હવે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે આ સમગ્ર પ્રકરણમાં હત્યા પાછળ અલગ અલગ કારણો જાણવા મળી રહ્યા છે. તેમાં વ્યક્તિગતથી લઈને રૂપિયા અને બીજા કારણો પણ જાણવા મળ્યા છે. ખાસ કરીને 13 વર્ષ પહેલા કોઈ તાંત્રિક પાસેથી તેણે આ પ્રકારનો આઈડિયા લીધો હતો. તે તાંત્રિકનું પણ મોત થઈ ચૂક્યો છે, પરંતુ તે પોલીસથી બચવા માટે ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલો પણ જોતો હોવાની વિગતો સામે જાણવા મળી છે. 3 ડિસેમ્બરના રોજ તાંત્રિક વિધિથી 4 ગણા રૂપિયા કરી આપવાના નામે મસાણી મેલેડીનો મઢ ચલાવનાર તાંત્રિક અને મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી નવલસિંહ ચાવડા અમદાવાદના એક વેપારીની સોડિયમ નાઇટ્રેટ આપી હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. જો કે તાંત્રિક સાથે ડ્રાઈવર તરીકે કામ કરતા તેના જ દૂરના શાળાને આ કામ કરવું ન હતું, જેથી તેણે પોલીસને આ અંગે જાણ કરી હતી અને અમદાવાદની સરખેજ પોલીસે નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી.
જો કે 8 ડિસેમ્બર 2024ની સવારે રિમાન્ડ દરમિયાન તાંત્રિક નવલસિંહનું એકાએક ઢળી પડ્યા બાદ સિવિલ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું. રિમાન્ડ દરમિયાન આરોપીને ઘટસ્ફોટ કર્યા હતા, જેમાં તેણે અત્યાર સુધીમાં કુલ 12 લોકોને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપી અમદાવાદના અસલાલીમાં 1, સુરેન્દ્રનગરમાં 6, રાજકોટમાં અને પડગરીમાં 3, અંજારમાં 1, વાંકાનેરમાં 1 લોકોની હત્યાની કબૂલાત કરી હતી. આ 12 હત્યાની ઘટનામાં સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા અને એક જ પરિવારના 3 સભ્યો, જેમાં તેની માતા, કાકા અને દાદીની હત્યાનો પણ સમાવેશ થાય છે. નવલસિંહ ચાવડાને થોડા વર્ષ અગાઉ ઉજ્જૈનના એક તાંત્રિકે સોડિયમ નાઇટ્રેટથી હત્યા કરવાનું શીખવાડ્યું હતું. જોકે ઉજ્જૈનના તાંત્રિકનું પણ મોત થયું હતું. સરખેજ પોલીસ દ્વારા મૃતક તાંત્રિક નવલસિંહ ચાવડાના મોત મામલે તપાસ કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ જાણી શકાયું નથી. આરોપીના વિસેરા FSL માટે મોકલવામાં આવશે, તે બાદ ત્યારે રિપોર્ટ તેનું મોતનું સાચું કારણ પણ જાણી શકાશે. આરોપીએ કબૂલાત કરી કે 12 હત્યામાં 7 હત્યામાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો, ત્યારે 1 હત્યામાં કેટલા ફેટલનો ગુનો નોંધાયો છે, જ્યારે બાકીની 4 હત્યામાં 3 હત્યા આરોપીના પરિવારના સભ્યોને અને 1 હત્યા એક યુવતીના કટકા કરીને દાટી દીધી હતી, જે હજુ સુધી પોલીસ ચોપડે નોંધાઈ નથી, જેથી પોલીસે હવે તે દિશામાં પણ તપાસ કરી રહી છે. આરોપીએ કરેલી 8 હત્યામાં અમદાવાદના અસલાલીના વિવેક ગોહિલની હત્યા હતી અને સુરેન્દ્રનગરમાં દીપેશ પટાડિયા, પ્રફુલ્લ પટાડિયા અને ઉત્સવી પટાડિયાની હત્યા કરવામાં આવી હતી, જેમની લાશ દુધરેજ ગામ નજીક કેનાલના નાળા નીચેથી મળી હતી. રાજકોટના પદ્ધરીમાં કાદરભાઈ મકાસમ, તેની પત્ની ફરીદા મકાસમ અને પુત્ર આસિફ મકાસમ નામની 3 વ્યક્તિઓની હત્યા કરાઈ હતી, જે ત્રણેયની લાશ રિક્ષામાંથી મળી આવી હતી. આ ઉપરાંત અંજારમાં રાજા બાવજી નામના વ્યક્તિની હત્યા કરી હતી. મામલે અકસ્માતે મોત થયાનો ગુનો નોંધાયો હતો. ઉપરાંત પોલીસ ચોપડે 4 હત્યા નોંધાઈ નથી. આ 4 હત્યામાં વઢવાણમાં જ આરોપી નવલસિંહ ચાવડાને પોતાની માતા સરોજબેન ચાવડા, દાદી મંગુબેન અને કાકા સુરાની હત્યા કરી હતી, જ્યારે નગમા મુકાસમ નામની યુવતીની હત્યા કરી લાશના કટકા કરી વાંકાનેરમાં ઢાંકી દીધા હતા. આ 4 મોતના પગલે પોલીસ ચોપડે કોઈ નોંધ થઈ નથી. જોકે આ મામલે તાંત્રિક નવલસિંહ ચાવડાની પત્નીની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આરોપીના પત્ની નિવેદનના આધારે પણ તપાસ કરવામાં આવશે. ઉપરાંત 8 હત્યા મામલે જ ખુલાસો થયો છે, તે બાબત સ્થાનિક પોલીસને જાણ કરી વધુ તપાસ કરવામાં આવશે. જ્યારે યુવકે કરેલી 4 હત્યા જે હજુ પોલીસ ચોપડે નોંધાઈ નથી, જેથી 4 હત્યા મામલે સ્થાનિક પોલીસની મદદથી તપાસ કરવામાં આવશે. સોડિયમ નાઇટ્રેટ તો અમે રિસ્ટ્રિક્ટ નથી, વેચી છીએ અને ઓપન બધે વેચી શકાય છે. એટલે નવલભાઈ લઈ ગયા છે એ અમારું એક્ઝેક્ટ ધ્યાન નથી અમને, કારણ કે ગ્રાહકનું અમને ધ્યાન નથી કોણ શું લઈ ગયા હોય. નાની વસ્તુ આ છે, ડાઇંગ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રી વપરાય છે, મેટલ ઇન્ડસ્ટ્રી વપરાય છે. તો સોડિયમ નાઇટ્રેટથી રંગાટી કામમાં જે કલર ચડાવે ને કપડાને, એમાં કામ લાગતો હોય છે. એટલે માત્ર વેપારનો માત્રનો કોઈ નિયમ નથી. નાના ગ્રાહકનું કઈ બી કામ કલર ડાઘા બાગ કલર વાપરવો હોય તો 100 ગ્રામ દઈ ને 500 કિલો દઈ ને 10 કિલો દઈ, એટલે માપ નથી કે કેટલું દેવું. DGVCL દ્વારા હવે સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ ફરજિયાત કરી દેવાઈ છે. ઉપરાંત મીટરની નવી અરજી અને સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. ત્યાર સુધીમાં વીજ કંપનીને 48,000થી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે. સ્માર્ટ મીટરમાં પ્રીપેડ રિચાર્જ સિસ્ટમને કારણે ગ્રાહકોમાં તેનો વિરોધ કરાયો હતો, જેને લઈને હાલ પૂરતી આ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. જેમને ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમણે મહિનામાં અંતમાં બિલ ભરવાનું રહેશે. સ્માર્ટ મીટરનો વપરાશ ફોનમાં જોઈ શકાશે, તેમજ બિલ ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે ભરી શકાશે. સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી ત્યારે લોકોએ વિરોધ કર્યો, જેથી આ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. હવે નવેમ્બરના મહિનામાં અંતમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL દ્વારા ફરી સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હવે રિચાર્જ સિસ્ટમ બંધ કરીને નવી અરજીમાં સ્માર્ટ મીટર મુકાઈ રહ્યા છે. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહક પહેલા રિચાર્જ કરવાનું હતું, ત્યારબાદ વીજળીનો વપરાશ કરી શકે તેવી વ્યવસ્થા સ્માર્ટ મીટરમાં હતી, જેમાં સ્માર્ટ મીટરમાં બેલેન્સ પૂરું થયા પછી અમુક સમય વીજળીનો ઉપયોગ થયા બાદ ઓટોમેટિક કનેક્શન કપાઈ જતું હતું. લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. ત્યાં સુધીમાં કંપનીએ 12,000 સ્માર્ટ મીટરો લગાવી દીધા. વિરોધ વધતા કામગીરી અટકાવાઈ દેવાઈ હતી. ત્યારબાદ હવે પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ બંધ કરીને મીટરની નવી અરજીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. DGVCLના અધિકારીએ જણાવ્યું કે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી ત્યારે વધારે બિલ આવી રહ્યું હોવાના આક્ષેપો સાથે અનેક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે વીજ કંપની દ્વારા તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી છે. જેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેમના બિલો જેટલા યુનિટોને ઉપયોગ થયો છે, જેના આધારે જે બન્યા છે એટલે વધારે બિલ આવતા હોવાની વાત ખોટી છે. હવે નવા ઘર અને સોલાર પેનલ વાળા ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાંથી એક પણ ગ્રાહક દ્વારા વધારે બિલ આવતું હોવાની ફરિયાદ કરાઈ નથી.
કઠોરતાનો પર્યાય પોલીસને માનવામાં આવે છે. જો કે આ છાપ સુરતની વરાછા પોલીસને લાગુ ન પડતી હોય તે રીતે એક માનસિક દિવ્યાંગ વૃદ્ધાની વહારે આવ્યા હતા. રિક્ષામાંથી ઉતર્યા બાદ રસ્તા પર પડી ગયેલા વૃદ્ધાને સ્વસ્થ થયા બાદ ડાયરી અને જે તે બોલતા હતા તેના આધારે PCR વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા, જેથી હાજર સૌ કોઈએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી. જૂના શહેરમાંથી વૃદ્ધા રિક્ષામાં બેસીને મોહનની ચાલ તરફ જવા માટે નીકળ્યા હતા. જો કે રિક્ષા ચાલકે તેમને વરાછા પોલીસ સ્ટેશન નજીક ઉતારી દીધા. માનસિક રીતે દિવ્યાંગ અને વૃદ્ધા સમજીને ન હતા શકતા તે ક્યાં છે. આ દરમિયાન તેમને અચાનક ચક્કર આવી ગયા હતા, જેથી રસ્તા પર પડી જતા દરમિયાન લોકો આસપાસથી દોડી આવ્યા. જો કે તેમની પૂછપરછ કરવાની, તેમને ક્યાં જવું છે તે લઈ જવાની કોઈ હિંમત દાખવતું ન હતું. વૃદ્ધા રસ્તા પર પડ્યા હોવાનું દેખાતા વરાછા પોલીસની PCR થોભી ગઈ હતી. તેમણે વૃદ્ધાની પૂછપરછ કરી હતી. PCR વાનમાં મહિલા કોન્સ્ટેબલ હોવાથી તેમણે એક દીકરીની જેમ પૂછપરછ કરતા વૃદ્ધાએ મોહનની ચાલમાં જવું એટલું જ બોલી શક્યા હતા. આથી પોલીસની PCR વાન તેમને લઈ જવામાં નીકળી હતી. વૃદ્ધાને પોસ્ટ ઓફિસ જવું હતું. તેમની પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી. પોલીસે તેમને પહોંચાડવા હોવાથી વૃદ્ધાએ આશીર્વાદ આપતા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.